હેલો ગાઈસ, ઇન્ડોઆઈસમાં આપ સૌનું સ્વાગત છે. ફર્સ્ટ આર્ટિકલ ગ્રેટ કંજક્શનના બારામાં છે, જેને ગુજરાતીમાં આપણે કહીએ મહાન જોડાણ. તો જુઓ, બ્રહ્માંડમાં, એમાં પણ ખાસ કરીને આપણી સોલાર સિસ્ટમમાં લગભગ 400 વર્ષ એટલે કે 4 સેન્ચુરી પછી 21મી ડિસેમ્બરે આ ગ્રેટ કંજક્શનની ઇવેન્ટ થવાની છે, જેને લોકોએ પ્રેમથી ક્રિસમસ સ્ટાર નામ આપ્યું છે. ક્રિસમસ સ્ટાર. તો જુઓ, આ ગ્રેટ કંજક્શનની ઇવેન્ટ ઉપર યુપીએસસી અને આવનારી જીપીએસસીની એક્ઝામમાં ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે કે ગ્રેટ કંજક્શનની ઇવેન્ટ અથવા તો ક્રિસમસ સ્ટાર ઇવેન્ટ રિસન્ટલી ન્યૂઝમાં જોવા મળી હતી. તો આ શું છે? તો એ ગ્રેટ કંજક્શનની ઇવેન્ટને આજે આપણે ખૂબ જ સરળ ભાષામાં સમજવાના છીએ, અને એની માટે છે તમારી સામે આપણી સોલાર સિસ્ટમ, અને સોલાર સિસ્ટમના મધ્યમાં છે આપણા દાદા એટલે કે સૂર્ય. હવે જુઓ, સૂર્ય છે તો એની ફરતે 8 જેટલા જે ગ્રહો છે, અને એના સિવાય એસ્ટ્રોઇડ અને સેલેસ્ટિયલ જેટલા પણ ઓબ્જેક્ટ છે તો સૂર્ય ફરતે શું કરે છે? ઓર્બિટ કરે છે, ચક્કર લગાવે છે, રાઈટ. પહેલાં તમે જૂની એનસીઈઆરટી જોશો તો એમાં 9 ગ્રહો આપેલા છે. 9 ગ્રહો નથી. પ્લુટો હવે ગ્રહ રહ્યો નથી. તો જુઓ, ખાસ કરીને હવે આ સૂર્ય આપણા મધ્યમાં છે, રાઈટ. અને સૂર્ય ફરતે જે તમે જુઓ તો મરકરી સૂર્યની સૌથી નજીકમાં છે, તો મરકરી ઓર્બિટ કરે છે. મરકરી એટલે બુધ, રાઈટ. એના પછી બીજો નંબર કોનો આવે છે? તો વિનસ એટલે કે શુક્ર. થર્ડ નંબર આપણે જોઈએ તો આપણી પૃથ્વી છે. એના સિવાય ચોથો નંબર છે તો માર્સનો છે, એટલે કે ચોથો નજીકનો ગ્રહ કયો છે? તો મંગળ છે, રાઈટ. તો આ વસ્તુ તમે યાદ રાખજો. હવે મંગળ અને ગુરુ ગ્રહ એટલે કે જુપિટર વચ્ચે એક બેલ્ટ આવેલો છે, જેના વિશે યુપીએસસીએ ક્વેશ્ચન પૂછ્યો હતો. અહીંયા તમે જુઓ, આ મંગળ ગ્રહ છે. આ મંગળ ગ્રહ, એના સિવાય આ જુપિટર ગ્રહ છે. તો બંને વચ્ચે તમને અહીંયા નાના નાના ટપકા દેખાય છે ને, તો આ બધા નાના નાના એસ્ટરોઇડના ઓબ્જેક્ટ છે, રાઈટ. તો આ જે એસ્ટરોઇડ છે, તો આની જે પટ્ટી તમને અહીંયા બેલ્ટ જોવા મળે છે, એને કહેવામાં છે એસ્ટરોઇડ બેલ્ટ. અને યુપીએસસી આના વિશે ક્વેશ્ચન પૂછ્યો હતો કે મંગળ અને ગુરુ ગ્રહ વચ્ચે જે બેલ્ટ જોવા મળે છે, તો એ કયો બેલ્ટ છે? તો એસ્ટરોઇડ બેલ્ટ છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, રાઈટ. હવે જુપિટર પછી કયો ગ્રહ આવે છે? તો જુપિટર પછી એટલે કે ગુરુ ગ્રહ પછી શનિ ગ્રહનો નંબર આવે છે, અને શનિ ગ્રહ પછી આવે છે યુરેનસ. યુરેનસ પછી આવે છે નેપચ્યુન, અને નેપચ્યુન પછી આવે છે પ્લુટો, રાઈટ. તો આ વસ્તુ તમે યાદ રાખજો. સેટર્ન પછી યુરેનસ છે, યુરેનસ પછી નેપચ્યુન, અને નેપચ્યુન પછી કોનો નંબર આવે છે? તો પ્લુટોનો આવે છે. તો આટલું તમને ખબર પડી ને. હવે જુઓ, આજે આપણી જે મેઇન ડિસ્કશન છે ને, તો એ સેટર્ન અને જુપિટર ઉપર રહેવાની છે. અહીંયા તમે જુઓ, મેઇન ડિસ્કશન આપણી જે ગ્રેટ કંજક્શનની ઇવેન્ટ છે, તો સેટર્ન અને જુપિટર ઉપર રહેવાની છે. તો ગ્રેટ કંજક્શનની ઇવેન્ટ શું છે? તો આ સેટર્ન અને જુપિટર એકબીજાની એકદમ નજીકમાં આવી જાય તો એ ઇવેન્ટને કહેવામાં આવે છે ગ્રેટ કંજક્શન. તમને ખબર પડી? સેટર્ન એટલે કે શનિ ગ્રહ અને જુપિટર એટલે કે ગુરુ ગ્રહ એકબીજાની ખૂબ જ નજીકમાં આવી જશે તો આને કહેવામાં છે ગ્રેટ કંજક્શન. ખૂબ જ આને મહાન જોડાણ શબ્દનો યુઝ કરવામાં આવે છે. અને આ ક્યારે થશે? 21મી ડિસેમ્બરે. અને લોકોએ એને કયું નામ આપ્યું છે? પ્રેમથી એને ક્રિસમસ સ્ટાર નામ આપવામાં આવ્યું છે. હવે જો તમારે છે ને અહીંયા કન્ફ્યુઝ થવાનું નથી. તમને એક્ઝામ આપે કે ભાઈ જે સેટર્ન અને જે જુપિટર છે તો 400 વર્ષે જ એકબીજાની નજીકમાં આવે છે, તો એ સ્ટેટમેન્ટ રોંગ હશે. નજીકમાં આવવું અને ખૂબ જ નજીકમાં આવવું, ક્લોઝ અને ક્લોઝેસ્ટ, આ વસ્તુમાં ડિફરન્સ હોય. સમજી ગયા? જે રીતે તમે જુઓ કે તમારો કોઈ ફ્રેન્ડ છે, તો એમાં એક ક્લોઝ ફ્રેન્ડ હોય અને એમાં એક ક્લોઝેસ્ટ ફ્રેન્ડ હોય, રાઈટ. જેવી રીતે તમારા મમ્મી છે, તમારા મધર છે, તો એ તમારાથી ક્લોઝેસ્ટ હોય. પણ માની લો કે તમારા માસી છે તો ક્લોઝ કહેવાય. સમજી ગયા? ક્લોઝ અને ક્લોઝેસ્ટમાં ડિફરન્સ હોય. તમારા ગમે તેવા તો મા બાપ કહેવાય ને, તો એ તમારી સૌથી ક્લોઝેસ્ટ કહેવાય. પણ તમારા માસી હોય તો એ તમારા ક્લોઝ કહેવાય. સમજી ગયા? તો આ તમે ડિફરન્સ સમજો છો ને. તો હવે તમારે અહીંયા શું યાદ રાખવાનું છે કે જે જુપિટર અને સેટર્ન છે ને, જુપિટર અને સેટર્ન તો એકબીજાની નજીક તો આવે છે દર 20 વર્ષે. કારણ કે તમને ખબર છે કે જે જુપિટર છે, સેટર્ન છે, માર્સ છે, યુરેનસ છે, તો બધા સૂર્ય ફરતે શું કરે છે? ઓર્બિટ કરે છે, રાઈટ. તો ખાસ કરીને જુપિટર અને સેટર્ન છે તો દર 20 વર્ષે એકબીજાની નજીક આવે છે, તો એને કંજક્શન કહેવાય છે. એકબીજાની નજીકમાં આવે છે એને કંજક્શન કહેવાય છે. પણ 400 વર્ષે જે એકબીજાની નજીક આવી રહ્યા છે અને ગ્રેટ કંજક્શન શબ્દ યુઝ કરવામાં આવ્યો છે. અને આ બંને જે ગ્રહો છે, તો આની માટે ગ્રેટ શબ્દ શા માટે યુઝ થાય છે? તો એની પાછળનું રીઝન એ છે કે આ બંને ગેસ જાયન્ટ છે. ખૂબ જ આમની સાઇઝ મોટી છે, ગેસ જાયન્ટ છે, અને એટલા જ માટે આવો શબ્દનો યુઝ કરવામાં આવે છે. તો આ તમને ખબર પડી ને. હવે બીજી પણ તમારે એક કન્ફ્યુઝ નથી કરવાનું કે આ જે કંજક્શન શબ્દનો યુઝ કરવામાં આવે ને, જે જોડાણ શબ્દનો આપણે યુઝ કરીએ છીએ, તો ફક્ત જુપિટર અને સેટર્ન માટે થતો નથી. આ તમે કન્ફ્યુઝ ના થતા, રાઈટ. જુપિટર અને સેટર્ન માટે થતો નથી. માની લો કે આપણે અહીંયા જોઈએ કે તમારી માટે અહીંયા આપણે એક્ઝામ્પલ રાખીએ કે આ જે માર્સ અને એના સિવાય અર્થ છે, તો આ બંને એકબીજાની નજીક આવે, અથવા તો વિનસ અને મરકરી એકબીજાની નજીક આવે, તો જેટલા પણ પ્લેનેટ એકબીજાની નજીક આવે છે, એસ્ટરોઇડ પણ એકબીજાની નજીક આવે, તો ત્યારે પણ કંજક્શન શબ્દનો જ યુઝ થાય છે. તો એ તમારે યાદ રાખવાનું છે કે ક્યારે પણ જે ખાસ કરીને જે કંજક્શન શબ્દ છે, તો ફક્ત સેટર્ન અને જુપિટર માટે યુઝ થતો નથી. બીજા પણ જેટલા પણ પ્લેનેટ છે, એના સિવાય જેટલા પણ એસ્ટરોઇડ એકબીજાની નજીક આવે, તો ત્યારે કંજક્શન શબ્દ યુઝ થાય છે. પણ
ગ્રેટ કન્જક્શન ક્યારે યુઝ કરવામાં આવે છે? જ્યારે સેટર્ન અને જુપિટર એકબીજાની નજીક આવે છે તો ત્યારે એને કહેવામાં છે ગ્રેટ કન્જક્શન. તો આ તમારે યાદ રાખવાનું છે. કન્જક્શન તો બધા પ્લેનેટ અને એસ્ટરોઇડનું થાય છે, કન્ફ્યુઝ બિલકુલ થવાનું નથી, રાઈટ? તો આ વસ્તુ તમે યાદ રાખજો, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ રેલેવન્ટ છે અને ક્વેશ્ચન બનવાની સંભાવના ખૂબ જ વધારે છે. અને આ જે સોલાર સિસ્ટમ છે તો યુપીએસસીનો ફેવરેટ ટોપિક છે, જીપીએસસીનો તો ઓબ્વિયસલી છે, અને કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન આવે તો તમે એને આસાનીથી ટેકલ કરી શકો. હવે હું તમને છે ને આની સાથે લિંક કરીને એક બે ક્વેશ્ચન પૂછું છું. આ તમારી સામે આપણી સોલાર સિસ્ટમ છે, રાઈટ? તો હવે તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે સોલાર સિસ્ટમમાં જે તમને મેં 8 ગ્રહો કીધા, એ 8 ગ્રહોમાં કયો ગ્રહ સૌથી ઝડપથી પોતાની ધરી ઉપર ફરે છે, એટલે કે રોટેટ કરે છે? રોટેટ કરવું અને રિવોલ્યુશનમાં ડિફરન્સ થાય. રિવોલ્યુશન એટલે કે જે સૂર્ય છે, આ સૂર્યની ફરતે ચક્કર લગાવવું, એને કહેવામાં છે રિવોલ્યુશન. એનું ગુજરાતી તમે જોઈ લેજો, થોડું કોમ્પ્લિકેટેડ છે, પણ તમારે વિડીયોના કમેન્ટ બોક્સમાં એ કહેવાનું છે કે કયો ગ્રહ સૌથી ઝડપથી પોતાની ધરી ઉપર ફરે છે. બીજું તમારે એ કહેવાનું છે કે કયો ગ્રહ સૌથી ધીમે પોતાની ધરી ઉપર ફરે છે, એટલે કે સૌથી વધારે સમય લે છે પોતાની ધરી ઉપર ફરવામાં, રાઈટ? તો આ ક્વેશ્ચનનો તમે આન્સર આપો. બીજો ક્વેશ્ચન એ છે કે આપણી જે સોલાર સિસ્ટમ છે એના 8 ગ્રહોમાં કયો ગ્રહ સૌથી ઝડપથી સૂર્યનું ચક્કર લગાવે છે? સૌથી ઝડપથી સૂર્યનું ચક્કર કયો ગ્રહ લગાવે છે એ કહેવાનું છે. અને કયા ગ્રહને સૂર્યની ફરતે ચક્કર લગાવતા સૌથી વધારે સમય લાગે છે? તો આટલા ક્વેશ્ચનના તમે આન્સર આપો. ક્વેશ્ચન ડાયરેક્ટલી બની શકે છે અને એટલા માટે જ મેં તમને ક્વેશ્ચન પૂછવામાં આવે છે, અને પ્રીવિયસ યરમાં આ પ્રકારના ક્વેશ્ચનો યુપીએસસીમાં આવેલા છે, રાઈટ? તો એટલા માટે હું તમને આટલું જોર લગાવીને ક્વેશ્ચનો પૂછી રહ્યો છું. તો દરેક લોકો એમાં પાર્ટિસિપેટ કરજો, અને તમારી સામે આટલો મસ્ત હું કન્ટેન્ટ પ્રેઝન્ટ કરવાની કોશિશ કરું છું. એની પાછળનું રીઝન એ છે કે ડેલી હવે એટલા બધા લોકો આન્સર આપે છે, લગભગ 200 લોકો આન્સર આપી રહ્યા છે ઓન એન એવરેજ. તો એના હિસાબથી મને ખુદને મોટિવેશન આવે છે કે ભાઈ આપણે સારામાં સારું કન્ટેન્ટ લઈને આવવું છે, અને આ કન્ટેન્ટમાંથી ક્વેશ્ચન બનશે એની આપણી 100% ગેરંટી છે. તો હવે આપણે પીડીએફ ઉપર જઈએ, રાઈટ? જસ્ટ વેટ ફોર અ વાઇલ. હવે જુઓ, ખાસ કરીને આપણે મેઇનલી અત્યારે જે ગ્રેટ કન્જક્શન ઇવેન્ટ વિશે ડિસ્કશન કર્યું, તો હું તમને ઇંગ્લિશમાં પણ અત્યારે બતાવી દઉં છું કે 400 વર્ષ પછી જે સેટર્ન અને જુપિટર છે તો એકબીજાની ક્લોઝેસ્ટ આવવાના છે. ક્લોઝેસ્ટ એટલે ક્લોઝ, જો એક તો ગુડ અને બેસ્ટમાં ડિફરન્સ હોય ને, તો એવી રીતે ક્લોઝ અને ક્લોઝેસ્ટમાં ડિફરન્સ છે, એકબીજાની ખૂબ જ નજીકમાં આવવાના છે. અને આ જે એસ્ટ્રોનોમિકલ ઇવેન્ટ થશે તો એને ગ્રેટ કન્જક્શન, અને પ્રેમથી લોકો ક્રિસમસ સ્ટાર કહેશે. અને 21 ડિસેમ્બરે આ જે ઇવેન્ટ છે તો એ થવાની છે, અને વિશ્વમાં દરેકે જગ્યાએ આ જે ઇવેન્ટ છે તો એને જોઈ શકાશે. હવે જો આપણને એવું લાગશે કે આ જે સેટર્ન અને જુપિટર એકબીજાની નજીક આવ્યા, પણ ભાઈ બ્રહ્માંડ તો ખૂબ જ વિશાળ છે. મેં તમને કીધું છે ને, બ્રહ્માંડની અંદર 100 અરબ જેટલી ગેલેક્સીઓ છે ભાઈ, 100 અરબ જેટલી ગેલેક્સી છે, અને એક ગેલેક્સીની અંદર 100 અરબથી વધારે તારાઓ છે. આ છે ને કોઈ ગણ્યા ના હોય, આ જસ્ટ ખાલી અનુમાન હોય, સમજી ગયા? કારણ કે બ્રહ્માંડ કન્ટિન્યુઅસલી એક્સપાન્ડ કરી રહ્યું છે. મેં પૂરો વિડીયોમાં તમને સમજાયેલું છે, સમજ્યા? બ્રહ્માંડ કન્ટિન્યુઅસલી એક્સપાન્ડ કરી રહ્યું છે, એટલે અહીંયા બધા અનુમાન જ હોય, સમજી ગયા? તો આ એકબીજાની નજીક આવશે, એટલે કે સાવ એમ નહીં કે ભાઈ ચાલ અહીંયા આપણે બંને સાથે બેસીને ચા નાસ્તો કરીને વડાપાઉં ખાઈએ, એવું એકબીજાની નજીકમાં નહીં આવે, સમજી ગયા? કારણ કે આ લોકો, આમને કોરોનાની બીક લાગે છે, એ બોલે કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સિંગ આપણે રાખવાનું છે, સમજી ગયા? એટલે હન્ડ્રેડ્સ ઓફ મિલિયન કિલોમીટર એકબીજાથી દૂર હશે. તો ક્લોઝેસ્ટ એટલે એવું નહીં કે સાવ નજીક આવીને ટકરાઈ જશે, સમજી ગયા? બ્રહ્માંડ ખૂબ જ વિશાળ છે, એટલે અહીંયા જે ડિસ્ટન્સ હોય ખૂબ જ વધારે હોય, તો જસ્ટ તેમ છતાં ખૂબ જ નજીકમાં આવશે. હવે તમે એનસીઆરટીમાં બધા એપીહેલિયન અને પેરીહેલિયન સાંભળ્યું હશે, સમજી ગયા? તો આમાં છે ને અમુક લોકોને કન્ફ્યુઝન રહેતી હોય છે કે આ એપીહેલિયન અને પેરીહેલિયન શું છે. તો આજે હું તમને છે ને એકદમ દેશી ભાષા, આપણે છે ને દેશી માણસ છે, સમજી ગયા? દેશી ભાષામાં હું તમને સમજાવું કે આ એપીહેલિયન અને પેરીહેલિયનને તમારે યાદ કઈ રીતે રાખવું. હવે જો હેલિયન શબ્દ આવે ને, હેલિયન એટલે આ ક્યાંક ને ક્યાંક ખાસ કરીને સૂર્ય સાથે ડીલ કરતો હોય, આટલી તમને ખબર પડી. હવે જો એ એટલે આપણે કહીએ ને ભાઈ અહીંથી આગોજા, આગોજા અહીંથી આગો, સમજી ગયા? આગો એટલે કે જ્યારે પૃથ્વી અને સૂર્ય એકબીજાથી આગે એટલે કે દૂર હોય તો ત્યારે એને એપીહેલિયન કહેવામાં આવે. હવે એથી તમારે શું લખવાનું, શું લિંક કરવાનું? આગો. એથી આગો દૂર લિંક કરવાનું, સમજી ગયા? અને પી થી તમારે પાસે લિંક કરવાનું, પાસે એટલે પેરીહેલિયન, સમજી ગયા? તો જ્યારે હવે જો આપણે દેશી તો બોલી લીધું, હવે આપણે એક્ઝામ પાસ કરવાની ને, તો ત્યારે તમારે થોડું ફોર્મલ થવું પડે. તો હવે તમારે શું યાદ રાખવાનું કે એપીહેલિયન અને પેરીહેલિયનને તમે કઈ રીતે યાદ રાખશો? તો જ્યારે સૂર્ય અને પૃથ્વી એકબીજાથી ખૂબ જ દૂર હોય તો આ ઇવેન્ટને કહેવામાં આવે છે એપીહેલિયન, સમજી ગયા? તો આ તમને ખબર પડી ને, એપી એટલે આગો, ખાસ કરીને સૂર્ય અને પૃથ્વી એ એકબીજાથી ખૂબ જ દૂર હોય, આગે હોય, તો એને કહેવામાં આવે છે એપીહેલિયન. અને સૂર્ય અને પૃથ્વી એકબીજાથી ખૂબ જ નજીક હોય, પાસે હોય, ક્લોઝેસ્ટ હોય, તો ત્યારે એને કહેવામાં આવે છે પેરીહેલિયન. તો આ તમને ખબર પડી. તો આ રીતે તમારે છે ને કોઈ પણ કોન્સેપ્ટને તમારું માની લો કે તમે સ્ટડી કરતા હોય તો ત્યારે કોઈ ટ્રીક બનાવી દો, સમજી ગયા? તો જ તમને યાદ રહેશે, અધરવાઇઝ તમે કન્ફ્યુઝ થઈ જશો અને આવું રહેવાનું, રાઈટ?
એના પછી આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ તો આ એસ્ટ્રોનોમર્સે આ જે ઇવેન્ટ છે તો એને ગ્રેટ શબ્દ શા માટે આમાં યુઝ કર્યો છે? તો જો જનરલી તો બધા જે પ્લેનેટ અને એસ્ટ્રોઇડ છે તો એકબીજાની નજીક તો આવે છે, કન્જેક્શન તો થાય છે, પણ ગ્રેટ શબ્દ યુઝ કરવા પાછળનું રીઝન એ છે કે આ બંને ગેસ જાયન્ટ છે, સમજી ગયા, ગેસ જાયન્ટ છે અને એમની સાઇઝ પણ ખૂબ જ વધારે છે. ગેસ જાયન્ટ એટલે તમે સમજો ને આ બધા ગેસિયસ છે, અને જોવિયન પ્લેનેટ પણ કહેવામાં આવે છે. બાકી તમે એસ્ટ્રોઇડ બેલ્ટની અંદરના તમે પ્લેનેટ જુઓ તો એને ટેરેસ્ટ્રીયલ પ્લેનેટ કહેવામાં આવે છે, રાઈટ? તો આ બધું તમે એનસીઆરટીમાં સ્ટડી કર્યું હશે તો દરેક વિશે અત્યારે ઇન્ફોર્મેશન નહીં અપાય, તમે થોડી એનસીઆરટીની બુક છે તો એને રીફર કરી લેજો, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. એન્ડ ગ્રેટ કન્જેક્શન હેપન્સ વન્સ ઇન અ 20 યર, સમજી ગયા, દર 20 વર્ષે તો થાય જ છે, પણ એ ખૂબ જ નજીકમાં આવે છે, સમજી ગયા. સેટર્ન અને જુપિટર નજીકમાં આવે છે, સમજી ગયા. અને ખાસ કરીને જ્યારે ગ્રેટ કન્જેક્શનની ઇવેન્ટ જે 400 વર્ષે થતી હોય તો ત્યારે શું થાય છે? તો ત્યારે ખૂબ જ નજીકમાં આવે છે, સમજી ગયા. 20 વર્ષે નજીક તો આવે છે, પણ ખૂબ જ નજીકમાં ક્યારે આવે છે? તો દર 400 વર્ષે આવે છે. તો આ વસ્તુ તમે યાદ રાખજો. એન્ડ જુપિટર ટેક્સ રફલી 12 યર. હવે આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો કે જુપિટર છે, ગુરુ ગ્રહ છે, તો એને સૂર્ય ફરતે ચક્કર લગાવવામાં રફલી એટલે કે લગભગ 12 વર્ષ જેટલા સમય લાગે છે. અને આપણે સેટર્નનું જોઈએ તો જે શનિ ગ્રહ છે તો એને સૂર્ય ફરતે ચક્કર લગાવવામાં લગભગ 29 વર્ષ જેટલો સમય લાગે છે. એનસીઆરટી બુકમાં 29-30 વર્ષ આવે છે, તો એકદમ પરફેક્ટ આંકડો તમારે યાદ રાખવાની જરૂર નથી. જનરલી તમે યાદ રાખજો કે જે ગુરુ ગ્રહ છે તો એને 12 વર્ષ જેટલો સમય લાગે છે, અને જે શનિ ગ્રહ છે તો એને કેટલો સમય લાગે છે? 30 વર્ષ જેટલો સમય લાગે છે સૂર્ય ફરતે ચક્કર લગાવવા માટે. એન્ડ ધીસ યર હાવેવર ધ ઇવેન્ટ ઇઝ રેર બીકોઝ ધ પ્લેનેટ વિલ કમ ક્લોઝેસ્ટ ટુ ઈચ અધર ઇન નિયરલી 4 સેન્ચુરી. એટલે કે આ વર્ષની ઇવેન્ટ છે તો રેર છે, કારણ કે બંને જે પ્લેનેટ છે તો ખૂબ જ નજીકમાં આવવાના છે, લગભગ 4 સેન્ચુરી પછી. અને એટલા જ માટે આને ક્રિસમસ સ્ટાર ઇવેન્ટ પણ કહેવામાં આવે છે. તો અત્યારે મેં તમને ડિટેલમાં એક્સપ્લેન કર્યું છે. જ્યારે તમારે ગ્રેટ કન્જેક્શન શબ્દ આવે એટલે ખાલી તમારે બે જ ગ્રહો યાદ રાખવાના છે, કયો? તો ગુરુ અને શનિ ગ્રહ, સમજી ગયા. બાકી બધા જે પણ પ્લેનેટ નજીકમાં આવે છે તો એને આપણે શું કહે છે? એને આપણે જસ્ટ કન્જેક્શન કહીએ છીએ, નજીકમાં જોડાણ આપણે એને કહીએ છીએ. તો આ તમને ખબર પડી ગઈ ને? હવે આપણે નેક્સ્ટ આર્ટિકલ જોઈએ. ક્વેશ્ચન પૂછો છે, દરેક લોકો આન્સર આપે. ક્વેશ્ચન પૂછો છે એને તમારે આન્સર આપવાનો છે. અને હું ભૂલી જાઉં એની પહેલાં કહી દઉં કે ટેલિગ્રામ ચેનલને ખાસ જોઈન કરવાની છે. ટેલિગ્રામ ચેનલને તમારે ખાસ જોઈન કરવાની છે. વોટ્સઅપ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પેજ આ કરો ના કરો ચાલશે, એ તમારી મનની મરજી, પણ તમે ટેલિગ્રામ ચેનલને જરૂર જોઈન કરજો. કારણ કે ભવિષ્યની અંદર હું આમાં એમસીક્યુ ને આ બધું વિચારી રહ્યો છું, પણ એ ટાઈમ સેટ થશે ત્યારે આપણે એના વિશે કંઈક કરીશું, રાઈટ? એના સિવાય મહત્વની જે પણ ઇન્ફોર્મેશન હોય, જે રીતે જીપીએસસી દ્વારા જે પણ યસ્ટરડે એક્ઝામ માટેનો ટાઈમ ટેબલ ને કોલ લેટરની ડેટ ને આ બધું આવ્યું, તો આપણે ડાયરેક્ટ ટેલિગ્રામમાં એને ફોરવર્ડ કરીએ છીએ. તો તમે એને જોઈન કરી લો તો વધારે સારું છે. તો તમારી ઈચ્છા હોય તો કરજો, રાઈટ? એના પછી આપણે નેક્સ્ટ જે જોઈએ તો યોગાસનના બારામાં છે. તો જો આપણી જે મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ અને આયુષ છે તો એના દ્વારા હવે શું કરવામાં આવ્યું છે? યોગાસન છે, યોગાસન. તો એને હવે એક કોમ્પિટિટિવ સ્પોર્ટ તરીકે એટલે કે એક સ્પર્ધાત્મક રમત તરીકે એને શું કર્યું છે? રેકગ્નાઇઝ કર્યું છે. જસ્ટ વેટ ફોર અ વાઇલ, હું તમને ગુજરાતીમાં બતાવવાનું ભૂલી ગયો. આ તો આવું રહેવાનું, કારણ કે પહેલાં આપણે કરતા નતા ને. જો આ ગુજરાતીમાં પણ આપણે કરેલું છે, તમને એવું ના લાગે કે ભાઈ આ તો એક દાડામાં ભૂલી ગયા બધું, એવું ના હોય ભાઈ. આપણે જે એક વસ્તુ જે ચાલુ કરીએ ને એને પછી દિલથી આપણે એને કરીએ છીએ, રાઈટ? તો આ તમે જોઈ શકો છો ગુજરાતીમાં પણ આપણે લખ્યું છે. તમે જેને ગુજરાતીમાં નોટ ડાઉન કરવું હોય કરી શકે છે. અને આમાં જ્યાં પણ ગ્રામરની મિસ્ટેક હોય તમારે જાતે થોડું કરી લેવાનું, કારણ કે ગૂગલ દ્વારા કરવામાં આવ્યું છે, રાઈટ? તો એ તમે કરી શકો છો. એના પછી હવે આપણે મેઇનલી આ આર્ટિકલ ઉપર આવીએ તો યોગાસનને હવે એક કોમ્પિટિટિવ સ્પોર્ટ એટલે કે જે સ્પર્ધાત્મક રમત છે તો એનું સ્ટેટસ આપી દેવામાં આવ્યું છે, રેકગ્નાઇઝ કરી દેવામાં આવ્યું છે. અને આ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો મિનિસ્ટ્રી ઓફ આયુષ અને મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ અને સ્પોર્ટ છે તો બંને દ્વારા સાથે મળીને અનાઉન્સ કરવામાં આવ્યું છે, જાહેર કરવામાં આવ્યું છે કે ભાઈ આજથી જે યોગાસન છે તો કોમ્પિટિટિવ સ્પોર્ટ્સ છે. અને આ માટે એક જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ થઈ હતી, તો એનાથી અમારે કોઈ લેવા દેવા નથી. જસ્ટ એટલું યાદ રાખજો કે યોગાસન હવે શું છે? એક કોમ્પિટિટિવ સ્પોર્ટ છે, સ્પર્ધાત્મક રમત છે. અને આને કોના દ્વારા રેકગ્નાઇઝ કર્યું છે? તો મિનિસ્ટ્રી ઓફ આયુષ અને એના સિવાય જે યુથ અફેર્સ છે, મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ અને સ્પોર્ટ્સ, તો એના દ્વારા જે મેઇનલી આ પ્રકારનું જે ડિસિઝન છે તો લેવામાં આવ્યું છે. ધ ઓરિજિન ઓફ યોગાસના કોમ્પિટિશન કેન બી ટ્રેસ ટુ ધી ઇન્ડિયન યોગા ટ્રેડિશન વેર સચ કોમ્પિટિશન હેવ બીન હેલ્ડ ફોર અ સેન્ચુરીઝ. હવે જો એવું નથી કે ભાઈ ભારત દેશની અંદર યોગાસન છે તો એનું કોમ્પિટિશન હતું જ નહીં. હવે આ જે યોગાસન છે તો આપણું જે યોગાની જે ટ્રેડિશન છે, આપણી જે સંસ્કૃતિ છે તો એમાંથી તો સેન્ચુરીથી ચાલ્યું આવે છે, પરંતુ આને ફોર્મલી એની રેકગ્નિઝન નથી, સમજી ગયા? પરંતુ હવે શું કર્યું? હવે એને ફોર્મલ રેકગ્નિઝન આપી દીધી. એટલે માની લો કે જે પણ ગ્લોબલ સ્પોર્ટ્સ ઇવેન્ટ થતી હશે, નેશનલ ગેમ થતી હોય, તો બધાની અંદર હવે શું થશે કે જે પણ યોગાસન કરવાવાળા હશે તો એ આ કોમ્પિટિશનની અંદર ભાગ લેશે, અને જે એમાં જીતશે એને શું આપવામાં આવશે? મેડલ આપવામાં આવશે, એને ઇનામ આપવામાં આવશે. તો આનાથી થશે શું કે વૈશ્વિક લેવલ ઉપર જે પણ લોકો છે તો આપણું જે ટ્રેડિશન છે, આપણું જે યોગાસન છે, કારણ કે યોગાસનનું ઓરિજિન, યોગ ને આ બધું તમે જુઓ, પતંજલિ, તો આ બધાનું ઓરિજિન છે તો આપણા ઇન્ડિયાથી છે. તો આપણી જે ઇન્ડિયાની સંસ્કૃતિ છે તો વૈશ્વિક લેવલ ઉપર શું થશે? એનો પ્રચાર અને પ્રસાર થશે. અને એનાથી આપણી જે સોફ્ટ પાવર છે, સોફ્ટ પાવર જે લોકો ડિપ્લોમેસીમાં જાણકાર હશે એમને ખબર હશે, સોફ્ટ પાવર છે તો એ આપણો
આપણો વધશે. સમજી ગયા? તો આ વસ્તુ તમે યાદ રાખજો, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. અને આ જે મોટી મોટી આપણે વાતો કરી તો એને જ અહીંયા ગુજરાતીમાં લખી છે, જે નેશનલ ગેમ છે, ખેલો ઇન્ડિયા ગેમ છે, ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ઇવેન્ટ છે, તો એમાં પણ સરકાર વિચાર કરી રહી છે કે જે યોગાસન છે તો એને એક સ્પોર્ટ ડિસિપ્લિન તરીકે એને સામેલ કરવામાં આવે. અને એ જ વસ્તુ અહીંયા આપણે ગુજરાતીમાં લખેલી છે. અને યોગાસન એ યોગનો એક અભિન્ન અંગ છે અને મહત્વપૂર્ણ ઘટક છે, જે પ્રકૃતિમાં માનસિક, શારીરિક અને તેની તંદુરસ્તી અને સામાન્ય સુખાકારી માં તેની અસરકારકતા માટે વિશ્વભરમાં લોકપ્રિય છે. તો આ બધી મોટી મોટી વાતો છે, તમે તમારી રીતે આને જોઈ શકો છો. જસ્ટ એટલું યાદ રાખજો, પહેલી લાઈનમાંથી ક્વેશ્ચન બનાવવાનો છે. સમજી ગયા? પહેલી લાઈનમાંથી જ ક્વેશ્ચન બનાવવાનો છે, એટલે વધારે પડતું બહુ દિમાગ છે તો એને દોડાવવાની જરૂર આવતી નથી. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો યુનાઇટેડ સ્ટેટના બારામાં છે. હવે જો યુનાઇટેડ સ્ટેટ છે ને, તો એને ઇન્ડિયાને એક વખત ફરીથી કરન્સી મેનિપ્યુલેશન વાળી જે કન્ટ્રીની લિસ્ટ છે તો એના મોનિટરિંગ લિસ્ટમાં ઇન્ડિયાને સામેલ કરી દીધું છે. સમજી ગયા? તો આ કરન્સી મેનિપ્યુલેશન લિસ્ટ યુએસએનું શું છે, તો આના વિશે ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. હું તમને એકદમ સાદી ભાષામાં એક્સપ્લેન કરવાનો છું. તો જો કરન્સી મેનિપ્યુલેશનમાં થાય શું, તો જો જનરલી તમે કોઈ પણ સામાન્ય માણસને જુઓ ને, તો એ સામાન્ય માણસને તમે એમ પૂછો કે ભાઈ યુએસએની સામે જે યુએસનો જે ડોલર છે તો એની સામે ઇન્ડિયાનો રૂપિયો છે તો કન્ટિન્યુઅસલી ડાઉન થઈ રહ્યો છે, તો આ સારું કહેવાય કે ખરાબ કહેવાય? તો એ સામાન્ય માણસ એમ જ બોલે કે ભાઈ આ તો બહુ જ ખરાબ કહેવાય. સમજી ગયા? એને બીજી કાંઈ ખબર પડતી ના હોય, એને મોટી મોટી ખાલી એને ગાળો જ દેતા આવડતી હોય, રાઈટ? કે ભાઈ મોદી આમ કરે છે, પેલો રાહુલ ગાંધી આમ કરે છે, ને એને બીજી કાંઈ ખબર ના પડતી હોય. પણ જો આ કરન્સી મેનિપ્યુલેશન છે ને, તો આમાં ડેલિબરેટલી જે પણ દેશની સરકાર હોય ને, હવે યુએસએ શું બોલે કે જે પણ કોઈ પણ પર્ટિક્યુલર દેશ, જે રીતે ઇન્ડિયા છે, ચાઇના છે, તો આ શું કરે, ડેલિબરેટલી જાતે કરીને પોતાના દેશની જે કરન્સી છે તો એની વેલ્યુને ડાઉન કરે છે. તો તમને તેમ થાય કે આ તો મોદી સાહેબ ગાંડા થઈ ગયા કહેવાય. તો ભાઈ ગાંડા નથી. હવે તમે સમજો આમાં થાય છે કેવું, તો તમે જ્યારે પણ કોઈ પણ કરન્સીની વેલ્યુ ડાઉન કરો, હવે હું તમને જસ્ટ ખાલી એક્ઝામ્પલ, હાઇપોથેટિકલ એક્ઝામ્પલ આપીને કહું છું કે માની લો કે ડોલર સામે રૂપિયો છે તો એની 60 રૂપિયા વેલ્યુ છે, અને માની લો કે સરકાર છે તો એ વેલ્યુને ડાઉન કરીને 70 રૂપિયા કરી નાખે, એટલે કે તમે $1 આપો તો સામે તમને 70 રૂપિયા મળે. $1 સામે 70 રૂપિયા. સમજી ગયા? તો આ શું થયું કે આપણી જે વેલ્યુ છે, તો ખાસ કરીને તમે જુઓ કે 60 રૂપિયાની સામે 70 રૂપિયા થયા, તો રૂપિયો તો ડિવેલ્યુએટ થયો કહેવાય ને. તો આનાથી શું થાય કે તમે જ્યારે ક્રૂડ ઓઇલને જે ઇમ્પોર્ટ કરો તો ત્યારે આપણું નુકસાન થાય. પણ સરકાર છે તો જાતે કરીને આ જે રૂપિયો છે તો એને ડાઉન કરતી હોય છે. આવું યુએસએનું માનવું છે. આવું ક્યારે ઓપનલી બોલાય નહીં. સમજી ગયા? તો જસ્ટ ખાલી હું તમને સમજાવું છું. અત્યારે આપણે ચાઇનાનું જ એક્ઝામ્પલ રાખીએ, કારણ કે પછી આપણી ઇન્ડિયા છે તો ગમે તેવો આપણો ત્યાં દેશ પ્રેમ હોય ને, તો આપણે ચાઇનાનું એક્ઝામ્પલ રાખીએ. તો ચાઇના જાતે કરીને શું કરે છે, ચાઇના જાતે કરીને પોતાની જે કરન્સી છે તો એને ડિવેલ્યુ કરે છે. હવે એની પાછળનું રીઝન શું છે, તો જો ડિવેલ્યુ કરવાથી શું થાય છે, ડિવેલ્યુએશન કરવાથી એક્સપોર્ટ વધે છે. હવે તમને એમ થાય કે ભાઈ એક્સપોર્ટ કઈ રીતે વધે, તો જો એક વસ્તુ યાદ રાખજો. માની લો કે કોઈ પ્રોડક્ટ છે તો એ પ્રોડક્ટની કિંમત છે તો એ 60 રૂપિયા છે. સમજી ગયા? 60 રૂપિયા છે. હવે એ 60 રૂપિયા એ પ્રોડક્ટની કિંમત છે ને, હવે જો એ પ્રોડક્ટ છે તો એ ખાસ કરીને યુએસએનો કોઈ પર્સન હશે તો એને પ્રોડક્ટ છે તો એને પરચેસ કરવી હશે. માની લો કે ચાઇનામાંથી 60 રૂપિયાની કોઈ પ્રોડક્ટ છે તો યુએસએના પર્સને પરચેસ કરવી હશે, તો એની સામે જ હવે તમે જુઓ કે 60 રૂપિયા છે તો એ ચાઇનાની કરન્સી યુએસએ સામે શું કહેવાય, મજબૂત કહેવાય. પણ જો માની લો કે જો એ ચાઇનાની કરન્સીની વેલ્યુ છે તો યુએસએના ડોલર સામે 70 થઈ જાય. સમજી ગયા? તો આ પરિસ્થિતિની અંદર શું થાય કે જે ચાઇનાની કરન્સી છે તો યુએસએ સામે નબળી પડી કહેવાય, અને એના હિસાબથી જે પર્સન છે તો $1 ખાસ કરીને એ 70 રૂપિયાની વસ્તુ છે તો એને પરચેસ કરી શકશે. આ તમે સમજી શકો છો ને કહેવા શું માંગુ છું, કે જ્યારે પણ જે તમને ઇન શોર્ટ એટલું હું તમને કહેવા માંગુ છું કે કોઈ લોકોને ડાઉટ હોય તો જ્યારે પણ કોઈ પણ દેશની જે કરન્સી છે તો એને ડિવેલ્યુ કરવામાં આવે તો એનાથી ફાયદો શામાં થાય છે, એક્સપોર્ટમાં થાય છે. ફાયદો એક્સપોર્ટમાં થાય છે, કારણ કે જે પણ દેશમાં જે નાગરિકો એને પરચેસ કરવાવાળા હોય એ દેશની કરન્સી જો મજબૂત હોય તો એને શું થાય છે, એને ઓછા પૈસા પે કરવા પડે છે. ઇન શોર્ટ હું તમને આ કહેવા માંગુ છું. ટેકનિકલી તમને એક્ઝામ્પલમાં થોડું ડાઉટ હશે, પણ હું તમને કહેવા શું માંગુ છું કે જે પણ દેશની કરન્સી છે તો એ માની લો કે યુએસએની સામે યુએસએની કરન્સી મજબૂત હોય અને કોઈ પર્ટિક્યુલર દેશની કરન્સી છે તો એ નબળી પડી હોય, તો આ દેશની અંદર એક્સપોર્ટ કરવામાં નબળી કરન્સી જેની પડી હોય તો એને ફાયદો થાય છે, કારણ કે જે પણ મજબૂત કરન્સીવાળો દેશ હોય તો એના નાગરિકો, એના જે ગ્રાહકો છે તો એને ઓછા પૈસા પે કરવા પડે છે. સમજી ગયા? તો આ તમારે યાદ રાખવાનું છે. અને યુએસએ દ્વારા કેવો આરોપ લગાવવામાં આવે છે કે જે ચાઇના છે, એના સિવાય ઇન્ડિયા જેવા જે દેશો છે તો જાતે કરીને પોતાના દેશની જે કરન્સી છે તો એને શું કરે છે, મેન્યુપ્યુલેટ કરે છે. જાતે કરીને જે કરન્સી છે તો એની વેલ્યુને ડાઉન કરે છે, જેથી કરીને એમનો એક્સપોર્ટને વધારી શકાય, જેથી કરીને એનો જે એક્સપોર્ટ છે તો એને વધારી શકાય. અને એ માટે જે યુએસએ છે તો એને ઇન્ડિયાને શું કર્યું છે, એક મોનિટરિંગ લિસ્ટમાં સામેલ કર્યું છે. કરન્સી મેન્યુપ્યુલેશન વાળી કન્ટ્રીના મોનિટરિંગ લિસ્ટમાં સામેલ કર્યું છે. જો યુનાઇટેડ સ્ટેટ હેઝ વન્સ અગેન ઇન્ક્લુડેડ ઇન્ડિયા ઇન ઇટ્સ મોનિટરિંગ લિસ્ટ
લિસ્ટ ઓફ ધ કન્ટ્રીઝ વિથ પોટેન્શિયલી ક્વેશ્ચનેબલ ફોરેન એક્સચેન્જ પોલિસીઝ એન્ડ કરન્સી મેનિપ્યુલેશન, એટલે કે જે ક્વેશ્ચનેબલ ફોરેન એક્સચેન્જ પોલિસી હોય, સમજી ગયા, એટલે કે જે ફોરેન એક્સચેન્જની પોલિસી છે તો એના પર પ્રશ્નાર્થ થઈ શકે. સાથે સાથે કરન્સીને મેનિપ્યુલેટ કરવાવાળી જે કન્ટ્રીઝ છે તો એના લિસ્ટમાં ઇન્ડિયાને શું કર્યું છે, એક વખત ફરીથી સામેલ કર્યું છે. ધ ટર્મ કરન્સી મેનિપ્યુલેટર ઇઝ ધ લેબલ ગિવન બાય ધ યુનાઇટેડ સ્ટેટ ગવર્મેન્ટ. હવે આ પણ તમારે યાદ રાખવાનું છે કે કરન્સી મેનિપ્યુલેટરનું જે સ્ટેટસ છે તો એ કોના દ્વારા આપવામાં આવે છે. શું આને કોઈ IMF દ્વારા આપવામાં આવે છે, વર્લ્ડ બેંક દ્વારા આપવામાં આવે છે, ચાઇના દ્વારા આપવામાં આવે છે કે પછી US દ્વારા આપવામાં આવે છે? તો ત્યારે તમારે યાદ રાખવાનું છે કે યુનાઇટેડ સ્ટેટ દ્વારા આ કરન્સી મેનિપ્યુલેટરનું જે લેબલ છે, જે ટેગ છે તો આપવામાં આવે છે. તો આ તમને ખબર પડી ને. વેન US ગવર્મેન્ટ feels our countries are engaging in unfair currency practices, એટલે માની લો કે કોઈ પણ દેશ છે તો એ અનફેર કરન્સી પ્રેક્ટિસિસ કરી રહ્યો છે, એટલે કે પોતાની દેશની જે વેલ્યુ છે તો એને જાતે કરીને ડેલિબરેટલી એને ડાઉન કરી રહી છે. તો આ પરિસ્થિતિની અંદર જે એ પર્ટિક્યુલર દેશ છે તો એને શું કરી દેવામાં છે, કરન્સી મેનિપ્યુલેટરના લિસ્ટમાં સામેલ કરવામાં આવે છે બાય ડેલિબરેટલી ડિવોલ્યુટિંગ ધેર કરન્સી અગેન્સ્ટ ધ ડોલર, US ડોલર, એટલે કે US ડોલર છે તો એની સામે જાતે કરીને પોતાની જે દેશની વેલ્યુ છે તો એને ડાઉન કરીને એક્સપોર્ટ વધારવાની કોશિશ કરે તો આવા દેશને કરન્સી મેનિપ્યુલેટરના લિસ્ટમાં સામેલ કરવામાં આવે છે. ધ પ્રેક્ટિસ વુડ મીન ધેટ ધ કન્ટ્રી ઇન ક્વેશ્ચન ઇઝ આર્ટિફિશિયલી લોઅરિંગ ધ વેલ્યુ ઓફ ઇટ્સ કરન્સી ટુ ગેઇન અનફેર એડવાન્ટેજ ઓવર ધ અધર્સ, એટલે કે આર્ટિફિશિયલી પોતાના દેશ છે તો એની કરન્સીની વેલ્યુને ડાઉન કરે અને જે અનફેર ટ્રેડ એડવાન્ટેજ છે તો એને લેવાની કોશિશ કરે વિશ્વના બજારમાં, તો આને કહેવામાં છે કરન્સી મેનિપ્યુલેટર. એન્ડ ધીસ ઇઝ બીકોઝ ધ ડિવોલ્યુશન વુડ રિડ્યુસ ધ કોસ્ટ ઓફ એક્સપોર્ટ. હવે આ તમને ખબર પડી ને, મેં હમણાં તમને જે એક્ઝામ્પલ બતાવ્યું કે જ્યારે પણ ડિવોલ્યુશન થાય તો એ એક્સપોર્ટની જે કોસ્ટ છે તો એ શું થઈ જાય છે, ઓછી થઈ જાય છે. સાથે સાથે આર્ટિફિશિયલી શો ધ રિડક્શન ઇન ધ ટ્રેડ ડેફિસિટ એઝ અ રિઝલ્ટ, અને આર્ટિફિશિયલી જે ટ્રેડ ડેફિસિટ થતી હોય તો એમાં પણ જે કન્ટ્રી છે તો એ શું કરવાની કોશિશ કરે છે, તો એ ઓછી કરવાની કોશિશ કરશે. ટ્રેડ ડેફિસિટ એટલે તમે સમજો ને, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ છે, તમારું ઇમ્પોર્ટ કેટલું છે ને એક્સપોર્ટ કેટલું છે. જો તમારું ઇમ્પોર્ટ વધારે હોય અને એક્સપોર્ટ ઓછું હોય તો આ પરિસ્થિતિની અંદર તમારી ટ્રેડ ડેફિસિટ કહેવાય, સમજી ગયા. પણ જો તમારું ખાસ કરીને એક્સપોર્ટ વધારે હોય અને ઇમ્પોર્ટ ઓછું હોય તો ત્યારે તમે શું કરો છો, ત્યારે તમે ગેઇન કરો છો, સમજી ગયા. તો કન્ટ્રી છે તો આર્ટિફિશિયલી જે પણ પર્ટિક્યુલર કરન્સી છે તો એની વેલ્યુ ડાઉન કરીને શું કરે છે, પોતાની જે પણ ટ્રેડ ડેફિસિટ છે તો એને પણ ઓછી કરવાની કોશિશ કરે છે. તો બધું જસ્ટ ખાલી એક્ઝામ્પલ સમજવા માટે હતું. ક્વેશ્ચન અહીંયાથી બનશે કે યુનાઇટેડ સ્ટેટે કયા દેશને રિસન્ટલી કરન્સી જે મેનિપ્યુલેટરના જે મોનિટરિંગ લિસ્ટમાં છે તો એને સામેલ કર્યું છે. તો ઇન્ડિયાને, અથવા તો આ ક્વેશ્ચન બનશે કે કરન્સી મેનિપ્યુલેટરનો ટેગ છે તો કયા દેશ દ્વારા આપવામાં આવે છે, તો US દ્વારા. અને શા માટે આપવામાં આવે છે, તો જે પણ દેશ પોતાની જે કરન્સી છે તો એને આર્ટિફિશિયલી એની વેલ્યુને ડાઉન કરીને એક્સપોર્ટ વધારવાની કોશિશ કરે તો એને કરન્સી મેનિપ્યુલેટર કહેવામાં આવે છે. જસ્ટ આટલું તમારે યાદ રાખવાનું છે ને. US ડોલરને આમાં બેઝ માનવામાં આવે છે. હવે આમાંથી કોઈ ક્વેશ્ચન પૂછવો કે નથી પૂછવો? નથી પૂછવો. ચાલો પછી હું બીજો તમને કોઈ ક્વેશ્ચન પૂછીશ. આની હવે નેક્સ્ટ જે આપણે આર્ટિકલ જોઈએ તો સોલાર વિન્ડ્સ હેકના બારામાં છે. આ સોલાર વિન્ડ્સ હેક છે તો ડાયરેક્ટ ક્વેશ્ચન બને કે સોલાર વિન્ડ્સ હેક રિસન્ટલી ન્યૂઝમાં જોવા મળ્યું હતું તો આ શાની સાથે ડીલ કરે છે? શું આ કોઈ રિન્યુએબલ પાવર સાથે ડીલ કરે છે કે કોઈ આ સાયબર અટેક છે, શું છે? તો ત્યારે તમારે યાદ રાખવાનું છે સોલાર વિન્ડ્સ હેક્સ એક સાયબર અટેક છે અને આ સાયબર અટેક અત્યારે ક્યાં થયો છે? યુનાઇટેડ સ્ટેટમાં. એક વખત ફરીથી હું તમને ગુજરાતીમાં બતાવવાનું ભૂલી ગયો. આવું તો રહેવાનું ભાઈ. જો આ ગુજરાતીમાં લખેલું છે, જોઈ લેજો. રાઈટ, હા, ભૂલી જવાય છે, યાદ નથી રહેતું, કારણ કે રોજનું નથી ને. કંઈ વાંધો નહીં, તમે ધીરે ધીરે તમે નોટ ડાઉન કરતા. આપણે બધા ઘરના જ માણસો છે, બરાબર છે. હવે તમે જૂના થઈ ગયા થોડા. ચલો, આ સોલાર વિન્ડ હેક શું છે? તો એક પ્રકારે એક સાયબર અટેક છે અને આ સાયબર અટેક અત્યારે મેસિવ રીતે ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટની જે ગવર્મેન્ટ છે એના સિવાય જે પણ પ્રાઇવેટ કંપનીઝ છે તો બધા ઉપર સાયબર અટેક થઈ રહ્યો છે. તો આ તમારે યાદ રાખવાનું છે અને એવું માનવામાં આવી રહ્યું છે ઇનફેક્ટ ઇટ ઇઝ લાઇકલી અ ગ્લોબલ સાયબર અટેક, અને આ ગ્લોબલ સાયબર અટેક પણ થઈ શકે છે એવું માનવામાં આવી રહ્યું છે, સમજી ગયા. તો આ વસ્તુ તમે યાદ રાખજો. ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. જો GPSCમાં છે ને આવનારી એક્ઝામમાં ક્વેશ્ચન બનવાની સંભાવના જે હવે જો મારા ખ્યાલથી જે PI છે એની એક્ઝામમાં પણ ક્વેશ્ચન બને. હવે જો જે લોકો PIની એક્ઝામ આપવાના છે ને ક્યારે પણ આવી ગલત ફહેમીમાં નહીં રહેવાનું કે હું ડિસેમ્બર મહિનાના કરંટ અફેર્સ નહીં કરું. હું તમને કહીશ એવું નથી કે મારા વ્યૂ જોઈએ છે. ભાઈ, વ્યૂથી મને કોઈ લેવા દેવા નથી. જો મારે વ્યૂ જોતા હોત ને તો હું પેલા ગધેડાઓની જેમ ચાઇના અને પાકિસ્તાનના એ બધાના વિડીયો લઈને આવતો રહે, સમજી ગયા. આપણે 1500 લોકો ભલે વિડીયો જોતા પણ 1500માં જો આપણું 500નું સિલેક્શન આવશે ને તો આપણી ચેનલ ટોપ લેવલની ગણાશે, સમજી ગયા. મને વ્યૂમાં ઇન્ટરેસ્ટ નથી, હું તમને ફેક્ટ કહું છું. જો મારે વ્યૂ લેવા હોત ને તો હું તમને વન લાઇનર ક્વેશ્ચન પૂછત. હું તમને છે ને વન લાઇનર ક્વેશ્ચન પૂછત ને એમ પૂછત કે ભાઈ ગુજરાતનું પાટનગર કયું છે, તો પછી બધા જ પેલા એકદમ પટાવાળાની તૈયારી કરતો હોય ને એ પણ જવાબ આપે અને કમેન્ટ છે તો હજાર કમેન્ટ આપે. પણ હું તમને ક્વેશ્ચન કેવા પૂછું છું જે એક UPSC અને GPSCના વિદ્યાર્થીને સુટેબલ હોય એવા હું તમને ક્વેશ્ચન પૂછું છું. અને જે લોકો જવાબ આપે એ એવા જ લોકો જવાબ આપી શકે છે જે એની માટે લાયક છે, સમજી ગયા. એટલા માટે મારે કોઈ વ્યૂથી લેવા દેવા નથી, મારે તમારા સક્સેસથી લેવા દેવા છે. 1500 લોકો ભલે આપણો વિડીયો જોતા, પણ મારી એટલી મને ખુદની ઉપર વિશ્વાસ છે કે આ 1500માંથી 500 લોકો જો પાસ થશે ને તો આપણી ચેનલ છે તો સક્સેસફુલ થઈ જશે. આપણો ડ્રીમ જ આ છે, સમજી ગયા. બીજાથી આપણે કોઈ લેવા દેવા નથી.
તો તમે છે ને એ રીતે તમે જે પણ હું અહીંયા તમને ક્વેશ્ચન પૂછું, ટોપિક આપું, તમે એને સિરિયસલી લો. પીઆઈની એક્ઝામમાં મારો ટાર્ગેટ છે કે 70 ક્વેશ્ચન ઇન્ડોઆઈએસના 6 મહિનાના કરંટ અફેર્સમાંથી હોવા જોઈએ. આવો મારો ટાર્ગેટ છે. આનાથી વધારે ક્વેશ્ચન આવે તો પણ વધારે સારું છે, ઓછા તો ના આવવા જોઈએ. આવું મારું પર્સનલી માનવું છે. પછી હવે તો પેપર આવે પછી ખબર પડે, પણ 70નો મારો ટાર્ગેટ છે. જો 70 ક્વેશ્ચન આવી જશે તો ત્યારે આપણે જે પણ મહેનત કરી છે સફળ થઈ જશે એવું મારું પર્સનલી માનવું છે. પછી આપણે જોઈએ છે હવે ક્વેશ્ચનો કેટલા આવે છે. સમજી ગયા? તો આ તમારે યાદ રાખવું છે. સોલાર વિન્ડ હેક શું છે? તો સોલાર વિન્ડ હેક એક પ્રકારનો સાયબર અટેક છે અને જીપીએસસીમાં ક્વેશ્ચન આવવાની સંભાવના ખૂબ જ વધારે છે, પીઆઈની એક્ઝામમાં પણ. સમજી ગયા? તમે છે ને દરેક લોકો 31મી ડિસેમ્બર સુધી પીઆઈમાં કરંટ અફેર્સ કરતા રહેજો. પછી તમે બંધ કરી શકો છો, કારણ કે પછી 3 દિવસમાં પેપર છપાઈ જાય. કારણ કે જીપીએસસી છે તો એક ઇન્ટેલેક્ચ્યુઅલ બોડી છે, એમાં પેપર ના ફૂટે. એ બધા પેલા ગધેડા જેવી એક્ઝામો હોય ને, એટલે એક્ઝામો એટલે બોડીની વાત કરું છું. વિદ્યાર્થીઓ તો ક્લેવર જ છે, વિદ્યાર્થીઓ જી જાન લગાવીને મહેનત કરે છે, લાઇબ્રેરીમાં જી જાન લગાવીને બધા હોય છે. સમજી ગયા? 15,000 30,000 રૂપિયા ફી પે કરે છે. પણ તેમ છતાં આવા જે ફૂટેલા લોકો એ પેપર ફોડી નાખે છે 2 વખત, અને છોકરાઓના જીવન સાથે મજાક થાય છે. એટલે તમે તૈયારી કરો તો જીપીએસસીની જ કરો, અને એ એકદમ સારી એવી બોડી છે. દિનેશ દાસા છે ને ત્યાં સુધી તમે દરેક લોકો એવું ડ્રીમ રાખો કે આપણે જીપીએસસી અને યુપીએસસીની એક્ઝામ નીકાળવાની છે. ડ્રીમ તો યુપીએસસીનું જ રાખવાનું. સમજી ગયા? જે લોકો જીપીએસસીની તૈયારી કરે છે એમને હું પણ કહું છું. સમજી ગયા? ભાઈ તમે ડ્રીમ જીપીએસસીનું રાખો, અને સાથે સાથે તમે યુપીએસસીની પણ તૈયારી તમે કરતા રહો. કારણ કે ઇન્ડોઆઈએસ સાથે તમે જોઈન થયા ને એટલે હું તમને યુપીએસસી કરાવીને રહીશ. આ તમે યાદ રાખજો. આ યુપીએસસી હું તમને કરાવીને રહીશ. આ મારું એક ડ્રીમ છે, અને લગભગ આપણા 1.5 વર્ષ સુધી કરંટ અફેર્સ ચાલશે ને તમને બધાને યુપીએસસી માટે આપણે લાયક બનાવીને રહેવાનું છે. રાઈટ? તો એ રીતે તમે કરતા રહેજો. અને બીજી બધી જે પણ આ સચિવાલયને આ બધી એક્ઝામ મહેરબાની કરીને તમે છોડી દો, જો તમે ઇન્ડોઆઈએસ સાથે જોડાયેલા છો તો. સમજી ગયા? કારણ કે જેના પેપર ફૂટી જાય ને એવી એક્ઝામોની તૈયારી કરવાની જ ના હોય, એ તમે તમારી લાઈફનો ટાઈમ વેસ્ટ કરી રહ્યા છો. હું તમને ઓપનલી કહું છું. કોઈ દિવસ મેં ક્યારે પણ જીપીએસસીની તૈયારી કરી જ નથી. સમજી ગયા? હું તમને ઓપનલી કહું છું. તૈયારી કરવી તો એવી બોડીની કરવી ને કે ચાલો એનું પેપર ફૂટે તો એના કોઈ આન્સર ના મળે. તમે 2020નું યુપીએસસીનું પેપર જો. સમજી ગયા? તમને પેપર આપી દીધું હોય તો તમે આખો દિવસ એના આન્સર ના શોધી શકો. વિઝન આઈએસને આન્સર નતા મળતા તો પછી જેવા તેવાની વાત જવા દો. તો એવી એક્ઝામોની તૈયારી કરો. સમજી ગયા? તો હું તમને એ જ કહીશ કે ક્યારે પણ સચિવાલય પછી બીજી પણ જે નાના લેવલની એક્ઝામ આવતી એમાં ટાઈમ વેસ્ટ નહીં કરવાનો. આ તમે યાદ રાખજો. હવે આપણે ફરીથી તમને ભાષણ જેવું લાગ્યું તેની માટે સોરી, પણ એક્ઝામ માટે અને જીવન માટે પણ આ બધી વસ્તુ રેલેવન્ટ હોય. એટલે મારે ક્યારેક એમ બી આજે સન્ડે છે તો આપણે ફ્રી હોઈએ છીએ. સમજી ગયા? તો એ રીતે હું તમને ક્યારેક મારી રીતે જે પણ મારા અનુભવો છે એના ઉપરથી હું તમને કહેતો રહું છું, અને તમે એનો ફાયદો લો તો વધારે સારું છે. રાઈટ? યુપીએસસીની જ તૈયારી કરો. હું તમને આ જ કહું છું. જીપીએસસી તો સમજ્યા, પણ યુપીએસસીની તૈયારી કરો તો વધારે સારું છે, ઇન્ડિયા સાથે તમે જોડાયેલા છો તો. રાઈટ? તો આ સોલાર વિન્ડ હેકની હવે વિશે આપણે ઇન્ફોર્મેશન લઈએ તો આ સોલાર વિન્ડ હેક છે તો ભવિષ્યમાં એવું માનવામાં આવે છે કે આ વૈશ્વિક લેવલ ઉપર પણ આ જે સાયબર અટેક છે તો એ ફેલાઈ શકે છે. હવે અહીંયા શું લખ્યું છે? સાયબેરેટેક. હા, ગૂગલ છે બરાબર છે. તો તમારે સાયબર અટેક કરી દેવાનું. આ બધું જાતે તમારે થોડું થોડું સમજી જવાનું. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ ખાસ કરીને સ્પેસ એક્સ ક્રૂ 3 મિશનના બારામાં છે. હવે જો ખાસ કરીને એક ઇન્ડિયન ઓરિજિનના નાસામાં એક આપણા એસ્ટ્રોનોટ છે, જેમનું નામ શું છે અહીંયા ક્યાંક લખ્યું હશે. એમનું નામ છે રાજા ચારી. હવે આ રાજા ચારી છે ને તો ઇન્ડિયન અમેરિકન છે. સમજી ગયા? આ ઇન્ડિયન અમેરિકન શબ્દ યુઝ કરે ને ત્યારે મને ગુસ્સો આવે છે. સાલા જો ઇન્ડિયન હોત તો એ અમેરિકામાં ગયા જ ના હોત. સમજી ગયા? આમને આપણા દેશથી કોઈ લેવા દેવા ના હોય. હવે પેલી કમલા હેરિસ છે ને, કમલા હેરિસ તો બોલે કે ભાઈ ભારતની સ્ત્રી યુએસએની વાઇસ પ્રેસિડેન્ટ બની. હવે તમારે જોવું જ જોજો, આ જ વધારે ઇન્ડિયાની બજાવશે. તમારે જોવું હોય તો જોઈ લેજો. સમજી ગયા? કારણ કે જો એના દેશથી પ્રેમ હોત તો એ ઇન્ડિયામાં જ હોત. એ તો વસ્તુ અલગ છે કે ભાઈ એનો જન્મ જ ત્યાં થયો હતો, એના મા બાપ પહેલાં ગયા હશે. પણ જે લોકો ઇન્ડિયાને છોડીને ગયા છે એને ઇન્ડિયાથી કોઈ દિવસ પ્રેમ ના હોય. આ લોકો તમે જોશો કે દિવ્ય ભાસ્કરના પેપર તમે પછી ગુજરાત સમાચારને બધું જોશો તો લખશે કે ભારતના ઓરિજિનના વ્યક્તિ આ બન્યા ને તે બન્યા. ભાઈ એ કંઈ કામના નથી. સમજી ગયા? ભારતની વિરુદ્ધમાં કામ કરશે. કારણ કે ફૂટેલા કહેવાય, ફૂટેલા. કારણ કે જો વધારે પડતા દેશથી એમને પ્રેમ હતો, ભારતની જે પવિત્ર ભૂમિ છે તો એના દેશના લોકોની એમને સેવા કરી હતી. સમજી ગયા? એટલે એ બધું ખાલી માર્કેટિંગ છે. રાજાચારીની વિશે આપણે ઇન્ફોર્મેશન લઈએ તો રાજાચારી ઇઝ અમોંગ ધ 3 એસ્ટ્રોનોટ સિલેક્ટેડ બાય ધ નાસા એન્ડ યુરોપિયન સ્પેસ એજન્સી ટુ ફ્લાય ધ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એઝ અ પાર્ટ ઓફ ધ સ્પેસએક્સ ક્રૂ 3 મિશન. હવે જો આ જે રાજાચારી છે ને તો એની સાથે ટોટલ છે ને 3 લોકોને નાસા અને જે યુરોપિયન સ્પેસ એજન્સી છે તો એના દ્વારા સિલેક્ટ કરવામાં આવે છે. શાની માટે? તો જો સ્પેસએક્સ ક્રૂ મિશન છે ને, ક્રૂ 3 મિશન, તો એ શાની માટે છે? તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર ખાસ કરીને જે એસ્ટ્રોનોટ છે. સમજી ગયા? તો જે પણ આપણે એસ્ટ્રોનોટને શું કહે ગુજરાતીમાં?
એ જે કહેવાતું એસ્ટ્રોનોટ છે તો એને અવકાશમાં પહોંચાડ, જે પણ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે તો એની અંદર જે ક્રૂ મેમ્બર છે એસ્ટ્રોનોટ છે તો એને અવકાશની અંદર પહોંચાડવા માટે છે, સમજી ગયા? તો આ વસ્તુ યાદ રાખજો. અને એની માટે આ રાજાચારી છે તો એનું પણ 3 જે એસ્ટ્રોનોટ છે તો એની સાથે સિલેક્શન થયું છે. અને આ ભાઈ ઇન્ડિયન ઓરિજિન છે, ઇન્ડિયન અમેરિકન છે, તો એનાથી આપણે કોઈ લેવા દેવા નથી, સાવ ફાલતુ છે, સમજી ગયા? અને આ જે મિશન છે સ્પેસ એક્સ ક્રૂ 3 મિશન, તો આ ક્યારે લોન્ચ થવાનું છે? તો માનવામાં એવું આવે છે કે 2021માં એને લોન્ચ થશે. હવે આપણે આ ક્રૂ 3 મિશન વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ, આ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ સ્પેસ એક્સ જ્યારે પણ શબ્દ આવે ને તો ત્યારે તમારે સમજવાનું કે જે ઇલોન મસ્કની જે કંપની છે સ્પેસ એક્સ કંપની, તો એ ક્યાંક ને ક્યાંક આની સાથે ડીલ કરે છે, સમજી ગયા? આ ઇલોન મસ્ક છે તો એ સૌથી વિઝનરી માણસ છે. જો આની જેવા વિશ્વની અંદર 100 માણસ હોય ને તો આખું વિશ્વને બદલી નાખે, એ પ્રકારનો આ માણસ છે. અને એમની એક કંપની છે સ્પેસ એક્સ, રાઈટ? પ્રાઇવેટ સેક્ટરની કંપની છે અને નાસા સાથે ખૂબ જ વધારે એવું કોઓપરેશન કરી રહી છે. તો જો નાસાનો એક પ્રોગ્રામ છે કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ, તો આ જે કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ છે તો એની માટે નાસાએ શું કર્યું છે? સ્પેસ એક્સ સાથે પાર્ટનરશિપ કરી છે, કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે. અને સ્પેસ એક્સ શું કરશે? સ્પેસ એક્સ છે તો એ નાસાના જે પણ એસ્ટ્રોનોટ છે તો એને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે તો ત્યાં પહોંચાડવા માટે શું કરશે? મદદ કરશે. તો આ તમને ખબર પડી ને, નાસાએ સ્પેસ એક્સ સાથે શું કર્યું છે? કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે. અને આ જે સ્પેસ એક્સ ક્રૂ 3 મિશન છે, ક્રૂ એટલે તમે સમજો ને કે અંદર જે પણ મિશન હોય તો એની અંદર સ્પેસક્રાફ્ટની અંદર જે પણ માણસો બેઠા હોય, એસ્ટ્રોનોટ બેઠા હોય, એને ક્રૂ કહેવામાં આવે, સમજી ગયા? ક્રૂ મેમ્બર. તો એ જે ક્રૂ મેમ્બર છે તો એને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી પહોંચાડવા માટે છે. અને મેઇનલી જો પહેલાં કેવું હતું કે યુએસએ ગમે તેટલી ડેવલપ કન્ટ્રી છે ને, પણ એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર પહોંચવા માટે રશિયા ઉપર નિર્ભર હતું, સમજી ગયા? રશિયા ઉપર નિર્ભર હતું. અને એટલા માટે આ જે નિર્ભરતા છે તો એને ખતમ કરવા માટે જે નાસા છે તો એને શું કર્યું કે ભાઈ તમે સ્પેસ એક્સ વાળાને કીધું, ઇલોન મસ્કને, ભાઈ તમે કંઈક કામ કરો અને આપણે જે રશિયા છે તો એના ઉપર આપણી નિર્ભરતા છે તો એને ખતમ કરી છે. તો પેલા ભાઈ બોલે કે ભાઈ હું તો બહુ જ ઇન્ટેલેક્ચ્યુઅલ માણસ છું, તમે મને થોડું ફંડિંગ આપો અને થોડો સપોર્ટ આપો, બરાબર છે? તો હું તમારી માટે જે ખાસ કરીને જે પણ વ્હીકલ છે તો એને તૈયાર કરી નાખીશ. અને એટલા જ માટે જે સ્પેસ એક્સ છે તો એને આ સ્પેસ એક્સ ક્રૂ 3 મિશન છે તો એના જરીએ જે એસ્ટ્રોનોટ છે તો એને હવે જે ખાસ કરીને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે તો ત્યાં પહોંચાડવા માટે તૈયાર કરી દીધું છે. અને મેઇનલી જે પણ લો અર્થ ઓર્બિટ છે એના સિવાય જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં માની લો કે ક્રૂને મોકલવા હોય તો કોસ્ટ ઇફેક્ટિવ વેમાં, એટલે કે ઓછા ખર્ચે, સેફ એટલે કે એકદમ સુરક્ષિત રીતે અને રિલાયબલ એટલે કે ભરોસાપાત્ર રીતે જે પણ ક્રૂ મેમ્બર છે તો એને જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે તો ત્યાં પહોંચાડી શકાય છે. એન્ડ ક્રૂ મેમ્બર વિલ સ્પેન્ડ 6 months એટ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. તો આનાથી અમારે કોઈ લેવા દેવા નથી. ત્યાં જઈને લગ્ન કરીને ત્યાં તમારું ઘર વસાવો, અમારે કાંઈ લેવા દેવા નથી ભાઈ, બરાબર છે? અમારે તો ભાઈ અહીંથી છે ને અમારા વિદ્યાર્થીઓ છે તો એમનો એક્ઝામનો ક્વેશ્ચન નીકળવો જોઈએ. તમે ત્યાં લગ્ન કરો, ત્યાં તમે જે કરવું એ કરો, ઘર જમાઈ થઈ જાઓ, એનાથી અમારે કોઈ લેવા દેવા નથી. ચલો આની સાથે હું તમને લિંક કરીને ટોપ લેવલનો ક્વેશ્ચન પૂછું, બીજું બધું જવા દો. ખાસ કરીને તમારે વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે ઓરિયન મિશન, ઓરિયન સ્પેસક્રાફ્ટ, હું એને કહું ઓરિયન સ્પેસક્રાફ્ટ. તો આ ઓરિયન સ્પેસક્રાફ્ટ કઈ સ્પેસ એજન્સીનું મિશન છે? ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે ભાઈ, યુપીએસસીની એક્ઝામમાં, જીપીએસસીમાં ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે કે ઓરિયન સ્પેસક્રાફ્ટ એ કઈ સ્પેસ એજન્સીનું મિશન છે. બીજું તમારે એ કહેવાનું છે કે શાની માટે છે, એનો મકસદ છે ને, આ જ ઇમ્પોર્ટન્ટ છે, સમજી ગયા? યુપીએસસીમાં જો ક્વેશ્ચન આવ્યો ને તો એના મકસદ ઉપર ક્વેશ્ચન આવવાની સંભાવના ખૂબ જ વધારે છે. અને જો સ્ટેટમેન્ટ વાઇઝ ફોર્મ કરશે ને તો તમને ત્યારે શું કરશે? ત્યારે સ્પેસ એજન્સીમાં તમને કન્ફ્યુઝ કરી દેશે કે આ જાપાનની કોઈ સ્પેસ એજન્સી છે, યુરોપિયન સ્પેસ એજન્સી છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ રેલેવન્ટ છે. તો એ રીતે તમે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં પાર્ટિસિપેટ કરજો, આન્સર આપવાની કોશિશ કરજો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો સાવ ફાલતુ આર્ટિકલ છે, પણ તેમ છતાં જીપીએસસીમાં ક્વેશ્ચન આવી શકશે, યુપીએસસીમાં ક્વેશ્ચન નહીં આવે. યુપીએસસીમાં જે પણ ફેમસ બોડી છે તો એના રિપોર્ટ અને ઇન્ડેક્સ ઉપર ક્વેશ્ચન આવે છે, તેમ છતાં જીપીએસસી માટે આ આર્ટિકલને હું ડિસ્કસ કરું છું. હ્યુમન ફ્રીડમ ઇન્ડેક્સ 2020, હ્યુમન ફ્રીડમ ઇન્ડેક્સ 2020 છે તો રિસન્ટલી આ હ્યુમન ફ્રીડમ ઇન્ડેક્સ છે તો એને રિલીઝ કરવામાં આવ્યું છે. હવે આનું હું તમને ગુજરાતી બતાવી દઉં. ચમ આમ થાય છે, કંઈ ખબર નથી પડતી, ગુજરાતી ભૂલી જ જવાય છે. મારે ગઈકાલથી થોડું યાદ રાખીને આવવું પડશે કે ગુજરાતી બતાવવાનું છે. આ તમે ગુજરાતી જોઈ લેજો, બરાબર છે? ગુજરાતી હું લઈને જઈશ, ભલે જેને ના ગમે ના ગમે, રાઈટ? કારણ કે આપણા ગુજરાતી ભાઈઓ બહેનોને કોઈ નુકસાન ના થવું જોઈએ, ભાઈઓ બહેનો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો હ્યુમન ફ્રીડમ ઇન્ડેક્સ 2020ના બારામાં છે. તો જો રિસન્ટલી હ્યુમન ફ્રીડમ ઇન્ડેક્સ 2020 છે તો રિલીઝ કરવામાં આવે છે અને 162 દેશોમાં ભારતનો રેન્ક 111માં આવે છે. તમે જ્યાં પણ જુઓ જોજો આ ઇન્ટરનેશનલ એજન્સીઝ છે ને ઇન્ડિયાને ખૂબ જ નીચું આંકે છે. તમે એક વસ્તુ જોજો, ગમે ત્યાં હશે ને ઇન્ડિયાની જે રેન્ક છે તો દરેકે દરેક જગ્યાએ પાછળ જ હશે. હવે તમે જુઓ હંગરમાં ઇન્ડિયાને પાછળ રાખવામાં આવે, ફ્રીડમમાં પાછળ રાખવામાં આવે, પીસમાં પાછળ રાખવામાં આવે, બધામાં ઇન્ડિયા પાછળ જ હશે. એટલે ક્યાંક ને ક્યાંક આમનું અફિલિએશન છે તો વેસ્ટર્ન કન્ટ્રીમાં જ જોવા મળે છે, યુરોપિયન કન્ટ્રીને વેસ્ટર્ન કન્ટ્રી, સમજી ગયા? તો આ સાવ ફાલતુ બધા રિપોર્ટ હોય છે. તો આના રેન્ક વિશે તો ક્વેશ્ચન નહીં આવે. ઇન્ડિયાનો 111મો રેન્ક આવ્યો છે 162 કન્ટ્રીમાં, અને 2019માં ઇન્ડિયાનો રેન્ક 94માં હતો અને 94થી આપણે 111મો રેન્ક આવ્યો, એટલે આપણું થોડું કહેવાય ને કે
પરફોર્મન્સ છે તો આમાં ખરાબ થયું છે, સાવ ફાલતુ છે, સાવ ફાલતુ છે. જસ્ટ ખાલી આ તો કદાચ ક્વેશ્ચન આવે તો તમારે ભૂલ પાડવાની નથી અને સ્કોર તો પૂછવાનો જ નથી, સ્કોર તો પૂછવાનો જ નથી. તેમ છતાં હું તમને કહું છું માઇન્ડને બિલકુલ લોડ ના આપતા, માઇન્ડને બિલકુલ લોડ આપવાનું નહીં. જસ્ટ ખાલી ઇન્ફોર્મેશન માટે સાંભળી લો. ઇન્ડિયા સ્કોર ઇઝ 6.3 આઉટ ઓફ 10 ઇન પર્સનલ ફ્રીડમ, એટલે કે પર્સનલ ફ્રીડમ છે તો એમાં 10માંથી ભારતનો રેન્ક 6.3 છે અને ઇકોનોમિક ફ્રીડમની આપણે વાત કરીએ તો એમાં 6.56 છે 10માંથી, રાઈટ. અને કન્ટ્રીનો ઓવરઓલ ફ્રીડમમાં સ્કોર છે તો 6.43 રહ્યો છે, 6.43 ઓવરઓલ કન્ટ્રીનો ફ્રીડમમાં સ્કોર રહ્યો છે. તો આ સાવ ફાલતુ છે, તમારે યાદ રાખવાની જરૂર નથી, માઇન્ડને લોડ ના આપતા. એના પછી આપણે જોઈએ કે ટોપમાં કઈ કન્ટ્રી આવી છે, તો ટોપમાં આપણે જોઈએ તો ન્યૂઝીલેન્ડ છે, તો ટોપમાં છે સ્વિટ્ઝરલેન્ડ છે અને હોંગકોંગ છે. તમે જુઓ હવે તમે હોંગકોંગ તમે એક રીતે જુઓ તો ચાઇના ત્યાં પૂરેપૂરો કંટ્રોલ કરવાની કોશિશ કરે છે, બરાબર, તો એને ટોપમાં રાખ્યું છે, રાઈટ. તો આ પ્રકારની પરિસ્થિતિ, આ લોકોનું અફિલિએશન ખૂબ જ વધારે છે અને ઇન્ડિયાને આ લોકો ખૂબ જ ખરાબ રીતે આંકે છે અને આ એકદમ ખરાબ પરિસ્થિતિ છે, રાઈટ. અને જે ન્યૂઝીલેન્ડ છે તો એને ટોપ, સ્વિટ્ઝરલેન્ડને બીજા નંબર ઉપર અને હોંગકોંગ છે તો એને ત્રીજા નંબર ઉપર રાખવામાં આવ્યું છે. અને યુનાઇટેડ સ્ટેટ અને યુકેની આપણે વાત કરીએ તો ટાઈડ એટ 17th સ્પોટ ઇન ધ ઇન્ડેક્સ, એટલે કે આ બંને છે તો 17માં રેન્ક ઉપર આવ્યા છે. અને સૌથી ખરાબમાં ખરાબ જે પરફોર્મન્સ છે તો એ કોનું છે તો સિરિયામાં હ્યુમન ફ્રીડમ છે તો ખૂબ જ ઓછી છે. તો આ પણ તમે યાદ રાખજો, જે સિરિયા છે તો હ્યુમન ફ્રીડમ ત્યાં ઓછી છે અને જે ચાઇના છે તો એક પરિસ્થિતિમાં અહીંયા ઇન્ડિયાથી પાછળ છે, રાઈટ. તો ચાઇના 129 છે, બાંગ્લાદેશ 139 છે, પાકિસ્તાન 140 છે. તો આમાં તમે યાદ ના રાખતા, જસ્ટ એટલું તમે આમના રેન્ક આ ફાલતુ છે, આપણે પાકિસ્તાનના બધું તો યાદ જ ના કરવાનું હોય. જસ્ટ એટલું યાદ રાખજો કે ચાઇના, બાંગ્લાદેશ અને પાકિસ્તાન ઇન્ડિયા કરતાં પાછળ છે. ઇન્ડિયાનો 111મો રેન્ક છે, રાઈટ. અને 2019ની કમ્પેરિઝનમાં ઇન્ડિયાનો રેન્ક ડાઉન થયો છે. હવે આ જે ઇન્ડેક્સ છે તો એને કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે તો પબ્લિશ બાય અમેરિકન થિંક ટેન્ક છે જેનું નામ છે કેટો ઇન્સ્ટિટ્યૂટ એન્ડ ફ્રેશર ઇન્સ્ટિટ્યૂટ ઇન કેનેડા. તો અમેરિકાનું કેટો ઇન્સ્ટિટ્યૂટ અને કેનેડાનું ફ્રેશર ઇન્સ્ટિટ્યૂટ, તો આ બંને દ્વારા સાથે મળીને, બંને થિંક ટેન્ક દ્વારા સાથે મળીને આ જે ઇન્ડેક્સ છે તો એને રિલીઝ કરવામાં આવે છે. અને ઓથર તો સાવ ફાલતુ છે ભાઈ, અમારથી તમારથી કોઈ લેવા દેવા જ નથી, નીકળો ભાઈ અહીંયાથી, રાઈટ. તો એ તમે લખતા નહીં. એન્ડ ઇટ ટેક્સ ઇન્ટુ અકાઉન્ટ 76 ઇન્ડિકેટર, 76 ઇન્ડિકેટર છે તો એને ધ્યાનમાં લેવામાં આવે છે. કેટલા? 76 ઇન્ડિકેટરને ધ્યાનમાં લેવામાં આવે છે. એમાં ખાસ કરીને પર્સનલ લિબર્ટી, એના સિવાય સિવિલ ફ્રીડમ છે, પછી ઇકોનોમિક ફ્રીડમ છે, તો આ બધી વસ્તુને ધ્યાનમાં લેવામાં આવે છે. 162 કન્ટ્રીઝ છે તો એને રેન્ક આપવામાં આવે છે. અને શરૂઆત ક્યારથી થઈ હતી? 2008થી આની શરૂઆત થઈ હતી. અને ખાસ કરીને એવું માનવામાં આવે છે કે વિશ્વની અંદર જે પર્સનલ ફ્રીડમ છે તો 2008થી કન્ટિન્યુઅસલી વ્યક્તિઓની, હ્યુમનની જે પર્સનલ ફ્રીડમ છે તો ડાઉન થઈ રહી છે. તો ભાઈ એનાથી અમારે કોઈ લેવા દેવા નથી, સાવ તમારો ફાલતુ રિપોર્ટ છે, સાવ ફાલતુ છે. અમારા ભારત દેશને જ્યારે પણ લોકો ક્રિટિસાઇઝ કરશે તો તમે અમારી માટે ફાલતુ છો, રાઈટ, ફાલતુ છે, રાઈટ. તો તમે જસ્ટ ખાલી એમ જ નોટ ડાઉન કરીને રાખજો. હવે જીપીએસસી આવા ક્વેશ્ચન પૂછે તો બુદ્ધિ વગરની બોડી કહેવાય, બરાબર છે. આવા ક્વેશ્ચન ના જ પૂછવા જોઈએ. જ્યાં ભારત દેશની ક્રિટિસિઝમ થતું હોય ને એવા એક પણ ક્વેશ્ચન પૂછવા ના જોઈએ. પણ આ તો જસ્ટ ખાલી કોઈને મેન્સમાં કોટ કરવું હોય તો કરી નાખવાનું, રાઈટ. તો ચલો આની સાથે લિંક કરીને હું તમને એક ક્વેશ્ચન પૂછું, ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ. ચલો આપણે કંઈક સારું એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ ડિસ્કસ કરી લઈએ. ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ, આ ઇન્ડેક્સ કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે અને આ ઇન્ડેક્સમાં ઇન્ડિયાનો રેન્ક કયો રહ્યો હતો? અને બીજું તમારે એ કહેવાનું છે કે આમાં ભલે ઇન્ડિયાનો રેન્ક તમને ઉપર જોવા મળે પણ એ તમને એ કહેવા માંગે છે કે ઇન્ડિયામાં ટેરરિઝમ છે તો એનો ખતરો વધારે રહેલો છે, એટલે ઇન્ડિયાને આમાં ક્રિટિસાઇઝ નથી કરવામાં આવી, ઇન્ડિયા ઉપર ખતરો છે, સમજી ગયા? તો તમારે કહેવાનું છે કે ઇન્ડિયાની આગળ કઈ કન્ટ્રીઝ છે ને ઇન્ડિયાનો રેન્ક કયો છે, આટલું તમે કહેજો. આ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે અને કઈ બોડી દ્વારા રિલીઝ કરવામાં આવે છે અને બોડી કયા દેશની છે, આ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. તો દરેક લોકો આન્સર આપે, જે લોકોએ છેલ્લે સુધી વિડીયો જોયો હશે એ લોકો આન્સર આપશે, એટલે મને ખબર પડશે કે આમાં કેટલા પેશન્સવાળા વિડીયોને જોઈ રહ્યા છે, સમજી ગયા? હું એટલા માટે વિડીયોના એન્ડમાં ક્વેશ્ચન પૂછું છું ને પોલિટીમાં તો આપણે આ જ પ્રકારે કરતા હોઈએ છીએ. તો એ ઉપરથી તમારી પેશન્સને ખબર પડે કે ભાઈ તમે જીપીએસસી અને યુપીએસસીના લાયક વિદ્યાર્થીઓ છો કે નહીં, સમજી ગયા? આમ તો બધા લાયક જ છો અને એટલો મને વિશ્વાસ છે કે જે પણ લોકો ડેલી આન્સર આપી રહ્યા છે તો આન્સર આપશે જ તે, અને બીજા પણ લોકો આમાં એડ થશે તો આપણી ચેનલ છે તો ઝડપથી વધુ ઉત્સાહથી આગળ વધશે એવું મારું પર્સનલી માનવું છે. સો ગાઈઝ, હવે આપણે વિડીયોને અહીંયા કમ્પ્લીટ કરીએ. વિડીયો ગમે તો લાઇક કરજો, ના ગમે તો ડિસલાઇક કરજો. ટેલિગ્રામ ચેનલને જરૂર જોઈન કરજો અને ભણતા રહેજો, રાઈટ. અને થોડી મોજ મસ્તી પણ કરતું રહેવાનું, ખાલી ગાંડાને જે ભળતું નહીં રહેવાનું. માઇન્ડ છે તો એને થોડું ફ્રેશ રાખવું પણ જરૂરી હોય છે, રાઈટ. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.